आते नहीं बेसब्री के जैसे खिलाते नहीं। कौन कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अपना संतो कहશે, આપણા શાસ્ત્ર કહેશે કે કોણ કહેશે કે ભગવાન નથી આવતા? જો પ્રેમથી બોલાવવામાં આવે ને તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે। ભગવાન રોજ એમ કહેવાય કે ઉપરથી નીચે જોવે છે, ભગવાનને કૃષ્ણ બનીને આવું છે, પણ જશોદા જેવી માં નથી દેખાતી। સાંભળો છો ને બધા? હાય નથી બોલતા હો, જય હો। રામ રોજ ઉપરથી નીચે જોવે છે કે આજે મારે જવું છે, પણ કૌશલ્યા જેવી માં નથી દેખાતી। આજે પણ ભગવાન કૃષ્ણ જોઈએ છે, પણ નરસિંહ મહેતા જેવો ભક્ત નથી દેખાતો। આજે પણ ભગવાન રામ જોવે છે, પણ સબરી જેવો પ્રેમ નથી દેખાતો। નહીં તો આજે પણ ભગવાનને આવું છે। તો કહેવાનો અર્થ એવો છે કે જો પ્રેમ હોય, ભાવ હોય ને, તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે। આજે આ કળિયુગની અંદર પણ એવા હનુમાનજી મહારાજના ભક્તો પડ્યા છે કે જ્યારે સુંદરકાંડનો પાઠ કરે તો એનો પાઠ સાંભળવા માટે હનુમાનજી મહારાજ આવે છે, અને એવા એકને અનેક ભક્તોને એના અનુભવ થાય છે। અને સુંદરકાંડનો તો નિયમ છે કે જ્યાં સુંદરકાંડનો પાઠ થાય ને ત્યાં હનુમાનજી મહારાજ આવે ને આવે। તો એવો જબરદસ્ત સુંદરકાંડનો પાઠ કરવા માટે હું તમે બેઠા છે। સનાતન ધર્મના આપણે બધા હિન્દુ ભાઈઓ છે, તો આપણા બાળકોને પણ આ સુંદર મજાના સંસ્કાર આપવાના છે। આવા સરસ સરસ ભજનો આપણા બાળકોને પણ શીખવાડવાના છે। આપણા ઘરની અંદર પણ સુંદરકાંડનો પાઠ થવો જોઈએ। પછી ટીવીમાં ચાલે, મોબાઈલમાં ચાલે કે આપણે વાંચીએ, પણ આપણા બાળકો સાંભળશે તો એને આવડશે। આપણે મા બાપને જો હનુમાન ચાલીસા નહીં આવડતી હોય તો બાળકોને ક્યાંથી આવડશે? માટે મા બાપે રોજ હનુમાન ચાલીસા કરવાની છે, બાળકોને જોડે બેસાડવાના છે। એ સંસ્કાર આપવાથી નથી આવતા, એ તો આપણે કરીએ ને, એટલે આપણને જોઈને એનામાં આવે છે। કારણ કે આજના બાળકો આપણે કહીએ એવું નથી કરતા, આપણે કરીએ એવું કરે છે। આપણે હાથમાં મોબાઈલ લઈને બેઠો ને એમ કહીએ કે તું મોબાઈલ મૂકી દે, કે તમે મૂકો પહેલા। આપણે સિરિયલ જોતા એને કહીએ કે તું અંદર જતું રહે, કે તમે બંધ કરો તો જઈએ। આપણને મોબાઈલ મૂકાતો નથી ને એને મૂકાવો છે, એમ થશે નહીં। આપણે મૂકી દેવો પડશે તો એ આપોઆપ મૂકશે। માટે આપણે જો ભગવાનનું વાતાવરણ આપણા ઘરમાં હશે ને તો આપોઆપ સનાતન ધર્મના એ સંસ્કાર એની અંદર આવશે। અને એ પણ આવા સુંદર સુંદર મજાના ભજનો ગાશે, જેમ નરસિંહ મહેતા ગાય તો જ એમ કહેવાય ભગવાન આવે એવું નહીં। આજનો કોઈ બાળક પણ પોતાના ઘરમાં બેઠો બેઠો કનૈયાને બોલાવે ને તો આજે પણ કનૈયો આવે, પણ કેવા ભજન ગાવા પડે કે મળતો રે જે મળતો રે જે મળતો રે જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે જે રે મળતો રે જે મળતો રે જે મળતો રે જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે જે રે। એના મોઢામાંથી અવાજ નથી આવ્યો, બોલો। કોઈને બાપુ મળવું નથી આમને તો, પણ કોઈને મળવું જ નથી। એમને એમ કે જન્માષ્ટમી ગઈ ગાવ જરા પ્રેમથી ભાવથી। અમારા ભાઈઓ કહે છે કે અમારા રોયલમાં તો મહિલા મંડળ પણ એવું જબરદસ્ત છે, ભાઈઓ પણ એવું સરસ મજાનું ગાય છે, અને કાલથી સરસ મજાના અલગ અલગ પ્રોગ્રામો થવાના છે, એમાં બાળકો પણ ભાગ લેવાના છે। પણ એ તો કાલે ગાશે, પણ આજે એમની મમ્મી ગાય, એમના પપ્પા ગાય, બધાને જોરથી ગાવા માટે વિનંતી છે। મળતો રે જે મળતો રે જે મળતો રે જે ઓ કનૈયા કોક વાર મળતો રે જે મળતો રે જે મળતો રે જે મળતો રે જે ઓ કનૈયા કોક વાર મળતો રે જે અરે ભગતોના હૃદયમાં રમતો રે જે ભગતોના હૃદયમાં રમતો રે જે ભગતોના દિલડામાં રમતો રે જે ભગતોના દિલડામાં રમતો રે જે ઓ કનૈયા કોક વાર મળતો રે જે ઓ કનૈયા કોક વાર મળતો રે જે તારે મરાની વાલા મારે તો ઠેક છે, તારે મરાની વાલા મારે તો ઠેક છે, તારે અનેક વાલા મારે તું એક છે, તારે અનેક વાલા મારે તું એક છે।
ભગવાને હવે